હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025નું પ્રથમ રાઉન્ડનું જે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે. હવે એલોટમેન્ટ પછી વિદ્યાર્થીઓએ કયા કયા પ્રોસેસ કરવાની રહેશે, પોતાનું એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવાનું રહેશે, સાથે સાથે પ્રશ્નો જેવા કે એલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, ત્યારબાદ અગત્યની તારીખો કઈ કઈ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે, ત્યારબાદ ટ્યુશન ફીસ કઈ રીતે ભરવાની રહેશે, ત્યારબાદ આપણે પરબીડિયું ક્યાંથી ખરીદવાનું અને એના પર શું લખવાનું રહેશે, અને ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કયા કયા જમા કરાવવાના થશે, અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એટલે કે બીજો રાઉન્ડ ક્યાર સુધી ચાલુ થશે તેના વિશે સંપૂર્ણ પ્રશ્નો, આ જેવા જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનો સરળતાથી આ વિડીયોની અંદર સમજાવવામાં આવેલું છે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો એન્ડ સુધી જોઈ લેશે એમને 95% જેટલા પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે મનની અંદર એમના પ્રશ્નોનો જવાબ સરળતાથી મેળવી શકશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી ત્યાં આગળ એ વિદ્યાર્થીઓ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો કોમેન્ટ સેક્શનમાં જઈને ત્યાં આગળથી વોટ્સઅપ ગ્રુપની વોટ્સઅપ ગ્રુપની લિંક પર ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ અગત્યની તારીખો જે આપણે ધ્યાનમાં રાખવાની છે કઈ કઈ અગત્યની તારીખો શું શું છે. તો સૌથી પ્રથમ ઓનલાઈન ટ્યુશન ફીસ છે. ઓનલાઈન ટ્યુશન ફીસ છે એ આપણે ક્યારથી ક્યાર સુધી ભરવાની રહેશે? તારીખ 13/8/2025 થી તારીખ 22/8/2025 ના બપોરના 3 કલાક સુધી આપણે ભરવાની રહેશે. જે વિદ્યાર્થીને કોલેજ મળી છે અથવા તો અલોટમેન્ટ થયેલું છે એ વિદ્યાર્થીઓ જ આ પ્રોસેસ કરવાની રહેશે. જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ જાતનું એડમિશન નથી મળેલું એ વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર બીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે. હવે વિદ્યાર્થીએ એ નિયત કરેલી એચડીએફસી બેંકની શાખામાં ટ્યુશન ફીની ચૂકવણી ક્યાં કરવાની રહેશે? તો 18/8 થી 22/8 આ ઓનલાઈન ટ્યુશન ફી ભરે છે વિદ્યાર્થીઓ તારીખ 13/8 થી 22/8 સુધી ભરી શકે છે. જ્યારે જે વિદ્યાર્થીઓ એચડીએફસીમાં ઓફલાઈન ની જે બ્રાન્ચીસ આપેલી છે ત્યાં આગળ કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ તારીખ 18/8/2025 થી 22/8/2025 સુધીના બપોરના 3 વાગ્યા સુધી કરવાનું રહેશે. હવે ત્યારબાદ હેલ્પ સેન્ટર પર જઈને પોતાના અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ શું છે? તો તારીખ 18/8/2025 થી 23/8/2025 ના બપોરના 12 કલાક સુધી આ પ્રોસેસ છે એની તારીખો અગત્યની તારીખો જે આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે હેલ્પ સેન્ટરનો સમય જુઓ તો સવારના 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યાનો સુધીનો રહેશે. સાથે સાથે રવિવાર રજા રહેશે અને જાહેર રજા દિવસે હેલ્પ સેન્ટર છે એ બંધ રહેશે, જે ખાસ નોંધ લેવાની રહેશે. અને બેન્કિંગ સેવાઓ પણ જે કામકાજ દિવસ છે એમાં જ ચાલુ રહેશે, એ આપણે ખાસ નોંધ લેવાની રહેશે. તો સૌથી પ્રથમ હતી આજે અગત્યની તારીખો. હવે જે વિદ્યાર્થીઓનો એલોટમેન્ટ લેટર વિશેની બહુ બધા પ્રશ્નો હતા કે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ નથી કરી શકતા, તો સૌથી પ્રથમ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે? સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવી જશો તો આ અપડેટ્સ આ જોઈ શકો છો. જે અપડેટ્સ આવેલી છે એની અંદર આ જેટલા પણ પ્રશ્નો છે, આ જેટલી પણ પીડીએફ અને જેટલી પણ અપડેટ્સ આપવામાં આવેલી છે બધી જ અપડેટ સરળતાથી સમજાવેલી છે. તો સૌથી પ્રથમ અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવા માટે આપ રાઈટ કોર્નર પર જશો ત્યાં આગળ ઓપ્શન હશે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ, એના પર ક્લિક કરવાનું રહેશે. આપ એના પર જેવું ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે ઓનલાઈન સર્વિસીસ પર 4 ઓપ્શન આવશે. એની અંદર તમારે જે બીજો ઓપ્શન છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન, એના પર ક્લિક કરવાનું રહેશે. તમે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો છો, લોગિન પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આવી રીતે એક પેજ ખુલીને આવશે. અને ત્યારબાદ તમારે પોતાનો યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન અને કેપ્ચા નાખીને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. તમે લોગિન પર જેવું ક્લિક કરશો તો તમે જે ડિટેલ્સ નાખીને તમારા લોગિનની ડિટેલ્સ નાખ્યા બાદ તમે લોગિન થઈ જશો. સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ, ત્યારબાદ લોગિન ફોર એમબીબીએસ બીડીએસ એના પર ક્લિક કરવાનું, ત્યારબાદ લોગિન કેન્ડિડેટ, પોતાનું યુઝર આઈડી, પિન, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન થઈ જશો. હવે ત્યારબાદ ત્યારબાદ શું કરવાનું રહેશે? ખોટી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. જ્યાર સુધી તમે અપોઇન્ટમેન્ટ નથી લેતા ત્યાર સુધી તમે પોતાનો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકતા નથી. એટલે આપણે કોઈ પણ ફેક લઈ લેવાનું અપોઇન્ટમેન્ટ લઈ લેવાની અને ત્યારબાદ શું કરવાનું? અલોટમેન્ટ લેટર પર ક્લિક કરીને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકો છો. તો આપનું આ પ્રથમ સ્ટેપ છે એ પૂર્ણ થાય છે. ફર્સ્ટ સ્ટેપ છે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું. હવે બીજો પ્રશ્ન છે ટ્યુશન ફીસ કઈ રીતે ભરવાની. હવે ટ્યુશન ફીસ ભરવા માટે ટ્યુશન ફીસ છે એ હાફ હશે. સપોઝ કે તમારી કોલેજની ફીસ 10 લાખ છે તો આપણે 5 લાખ ભરવાના થશે, તો ટ્યુશન ફીસ હાફ ભરવાની થશે. એના માટે બે ઓપ્શન છે, એક છે આ ઓનલાઈન છે અને આ ઓફલાઈન છે. સૌથી પ્રથમ ઓનલાઈન મોડથી કઈ રીતે ભરી શકે તેના માટે વાત કરીએ તો આપણે લોગિન કર્યું હતું. લોગિન કર્યા બાદ હવે તમારી સામે ઓપ્શન હશે પે ફીસ પર ક્લિક કરવાનું. તમે પે ફીસ પર ક્લિક કરશો ત્યારબાદ તમે રીડાયરેક્ટ થઈ જશો જ્યાં આપ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન શું કહેવાય તમારું ટ્યુશન ફીસ છે પે કરી શકો છો. ત્યાં આગળ વિદ્યાર્થીની થોડી ઘણી માહિતી આપવાની થશે, નામ ને બધું તમારે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ
ટ્યુશન ફી ભરી શકો છો નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. માત્ર ધ્યાનમાં રાખવાનું છે કે તમારી જેટલી ટ્યુશન ફીસ છે એટલી રકમ તમારા બેંકની અંદર હોવી જોઈએ. ત્યારબાદ ટ્યુશન ફીસ ભર્યા બાદ ફી રિસિપ્ટ ઓટોમેટિકલી રિફ્રેશ થઈને જનરેટ થઈ જશે. એનો આપ ફોટો લઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા એ પીડીએફમાં ફોર્મમાં આવે છે તો એને ડાઉનલોડ કરીને સાચવીને રાખવાની રહેશે. હવે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ભરવા માંગે છે એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે? ઓફલાઈન ભરવા માટે વિદ્યાર્થીઓ લોગિન પર ક્લિક કરો, ત્યારબાદ પે ફીસ પર ક્લિક કરો, ત્યાં આગળ તમને પ્રિન્ટ ચલણનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો. ત્યારબાદ લિસ્ટમાં આપેલી એચડીએફસી શાખાઓ છે, એચડીએફસીની શાખાઓ કઈ કઈ છે તો આપ અહીં જોઈ શકો છો. આ જેટલી પણ એચડીએફસીની શાખાઓ તમને આપવામાં આવેલી છે આ છે લિસ્ટ ઓફ એચડીએફસી બેંક્સ ફોર પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ છે. એના પર ક્લિક કરશો તો તમને જેટલી પણ શાખાઓ છે એચડીએફસીની શાખાઓ આપેલી છે ત્યાં આગળ જઈને તમે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટથી અથવા કેશથી તમે એ ભરી શકો છો. હવે ધ્યાનમાં રાખવાનું છે કે એ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ આપે આ નામ પર બનાવવાનું રહેશે. એસીપીયુ GMEC ગાંધીનગરના નામનો બનાવવાનો રહેશે. ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવો છો તો એ આપે આના નામ પર બનાવવાનો રહેશે. ફીસ ભર્યા બાદ ત્યાંથી તમને બેંક તરફથી ફી રિસિપ્ટ આપવામાં આવશે, એ આપે સાચવીને રાખવાની રહેશે. આમાં પણ તમારે ફી રિસિપ્ટ ઓનલાઈન જનરેટ થશે ને આ ઓફલાઈન ફી રિસિપ્ટ જનરેટ કરીને આપવામાં આવશે. તો તમારું બીજું સ્ટેપ છે એ પૂર્ણ થશે. હવે હવે જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે, આ પ્રોસેસને સરળતાથી સમજાવવા માંગે છે, આ પ્રોસેસ ઓલરેડી બહુ કોમ્પ્લેક્સ છે. હવે આના પછી શું કરવાનું રહેશે, રાઉન્ડ 2માં કઈ રીતે રહેવાનું રહેશે, કેટલું કટ ઓફ રહેશે, જે બધી જ બાબતો અમારા પેડ કાઉન્સિલિંગના મેમ્બર્સને આપવામાં આવતી હોય છે. ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ, ત્યારબાદ દરેક રાઉન્ડમાં ગાઈડ કરવામાં આવશે. ટ્યુશન ફીસ વિશેની સંપૂર્ણ માહિતી, ત્યારબાદ કોલેજની હોસ્ટેલ ફીસની હિડન ચાર્જ વિશેની સંપૂર્ણ માહિતી, બોન્ડ વિશેની માહિતી જે 20 લાખ અને 2 લાખનો બોન્ડ હોય છે, સ્કોલરશિપની માહિતી જેવી કે MYSY, CMSS, કન્યા કેળવણી, ફ્રીશિપ કાર્ડ. ત્યારબાદ તો આટલી બધી જે સેવાઓ છે અમારા ફ્રીશિપ કાર્ડની અંદર ઇન્ક્લુડેડ છે. જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગની અંદર જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે 81 41 53 30 તેવી વધુ માહિતી માટે. હવે તમારું જે બીજું સ્ટેપ્સ હતું એ પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે શું કરવાનું રહેશે, હવે આપણે સ્ટેશનરી પર જઈને 11/15 નું આપણે પરબીડિયું ખરીદવાનું રહેશે. એ પરબીડિયું એટલે કે આપણે જે ટપાલ આવતી હોય છે, નાના ટપાલ આવતી હોય છે, એવી રીતે આપણે આટલા સાઇઝની અંદર પરબીડિયું ખરીદવાનું રહેશે જે તમને સ્ટેશનરી પર મળી જશે. એ પરબીડિયું ખરીદ્યા બાદ તમારે આનું એક આ જે પ્રિન્ટ છે એની હું પ્રિન્ટ છે નીચે કમેન્ટ સેક્શનની અંદર એની લિંક છે આપી દઈશ, ત્યાંથી આપે એ પ્રિન્ટ આઉટ કરાવી લેવાનું રહેશે. અને એ પ્રિન્ટ આઉટ કરાવીને આ જે પીડીએફ છે એની પ્રિન્ટ આઉટ કરાવીને તમારે એ ફોન્ટ સાઇઝ ચેન્જ કરીને એ પરબીડિયા પર લગાવી શકો છો, અથવા તો આપ માર્કર પેનનો યુઝ કરીને પણ લખી શકો છો. એની અંદર તમારે શું લખવાનું રહેશે, સૌથી પ્રથમ જોઈ શકો છો કે વિદ્યાર્થીનું નામ નીટ યુજીની માર્કશીટ પ્રમાણે, ત્યારબાદ તમારો યુઝર આઈડી, તમારી કેટેગરી શું છે, ઓપન, ઓબીસી, SC ST જે પણ તમારી છે, તમારો જનરલ મેરિટ નંબર કેટલો છે, તમારો NRI છે તો નથી લાગતું તો ડેશ કરી દેવાનું, કેટેગરી મેરિટ શું છે, PW નથી લાગતું તો ડેશ કરી દેવાનો, તમારો મોબાઈલ નંબર તમારો આપો, તમારા પેરેન્ટ્સ આપો, તમારી ઈમેલ આઈડી, ત્યારબાદ તમને અલોટેડ કોર્સ એટલે કયો મળ્યો છે, MBBS કે BDS જે કોર્સમાં મળ્યું છે એ લખવાનું રહેશે. ત્યારબાદ સીટ કેટેગરી શું છે, તો સીટની અંદર શું છે, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, અહીં આવશે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા. ત્યારબાદ તમને જે પણ કોલેજ મળી છે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ આગળ શું લખવાનું રહેશે, તો અહીં તમારા વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવાનું છે કે આ પરબીડિયાની અંદર તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ મૂકો છો એ તમારે યસ કે નો કરવાનું રહેશે. જો તમે અલોટમેન્ટ લેટર મૂકો છો તો તમારે વાય કરવાનું એટલે કે યસ, ટ્યુશન ફી મૂકો છો તો યસ, જે નથી મૂકતા સપોઝ કે કોઈ એવું ડિફેન્સ સર્ટિફિકેટ છે તો નો કરવાનું રહેશે, કે યસ કે વાય કે નો ની અંદર જવાબ આપવાનો રહેશે. જેટલા ડોક્યુમેન્ટ્સ તમે પરબીડિયાની અંદર મૂકવાના છો એ વાય કરવાનું રહેશે, અને જેટલા નથી મૂકવાના એ નો પર ક્લિક કરવાનું રહેશે. તો આટલા આ પરબીડિયાની અંદર ઉપર તમારે લગાવવાનું રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન બહુ હતો. અગત્યના ડોક્યુમેન્ટ્સ જે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હવે જમા કરાવવાના થશે એની અંદર સૌથી પ્રથમ તમારી નીટની માર્કશીટ, ત્યારબાદ તમારું અલોટમેન્ટ લેટર તમને પ્રથમ રાઉન્ડમાં મળ્યું છે એનું પ્રૂફ તરીકે, ત્યારબાદ તમે અપોઇન્ટમેન્ટ લીધી છે અપોઇન્ટમેન્ટ લેટર, ત્યારબાદ ટ્યુશન ફીસ ભરેલ છે તેની ફી રિસિપ્ટ ઓનલાઈન કે ઓફલાઈન, ત્યારબાદ કેટેગરીનું સર્ટિફિકેટ એટલે કે OBC SC ST નો તમે લાભ લો છો, EWS પણ છો તો તમારે એની અંદર તમારે શું એ સર્ટિફિકેટ આપવાનું થશે. તમારી 10માની માર્કશીટ, તમારી 12માની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, ત્યારબાદ ડોમિસાઇલ એ જ વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત બહાર થયેલો છે વિદ્યાર્થીએ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. OBC NCL નોન ક્રિમિલિયર કહેતા હોય છે, જો એ ગુજરાતી ભાષામાં છે
તો તારીખ 1/4/2023 પછીનું હોવું જોઈએ અને અંગ્રેજી ભાષામાં છે તો 1/4/2025 એની વેલિડિટી છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ માટે જોઈએ તો ગુજરાતીમાં છે તો 1/4/2023 પછીનું હોવું જોઈએ, અંગ્રેજીમાં છે તો 1/4/2025 છે તો જ વેલિડ ગણાશે. ત્યારબાદ ફિટનેસ સર્ટિફિકેટ અને ત્યારબાદ ના ભૂલી શકાય એવું 11/15 સેન્ટીમીટરનો પર વિડીયો. એની અંદર તમારે આટલા તમને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ લાગુ પડે છે અહીં લખીને આનામાં લખીને તમારે એને લઈને જવાનું રહેશે. આટલી પ્રોસેસ થઈ જાય છે ત્યારબાદ તમે જે અપોઇન્ટમેન્ટ લીધી છે એ તારીખે તમારે જે હેલ્પ સેન્ટર છે ત્યાં આગળ જવાનું રહેશે. ત્યાં આગળ સૌથી પ્રથમ હેલ્પ સેન્ટર પર તમારો પિન માંગવામાં આવશે. પિન માંગીને તમારો અલોટમેન્ટ લેટર માંગવામાં આવશે. અલોટમેન્ટ લેટર માંગ્યા બાદ તમે જે ફીસ ભરી છે ઓનલાઈન કે ઓફલાઈન એની ફી રિસિપ્ટ માંગવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફાઈ કરવામાં આવશે, ચેક કરવામાં આવશે. જો યોગ્ય છે, પાત્રતા ધરાવો છો તો તમારા ડોક્યુમેન્ટ્સ ત્યાં આગળ હેલ્પ સેન્ટર તરફથી લઈ લેવામાં આવશે અને ત્યારબાદ હેલ્પ સેન્ટર તરફથી તમને એક ઓથોરિટી લેટર એટલે કે તમારી જોડે એક પ્રૂફ છે કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ જમા કરાવ્યા છે અને સાથે સાથે ફીસ પે કરી છે અને તમારું પ્રથમ રાઉન્ડનું જે અલોટમેન્ટ છે એ તમે કન્ફર્મ કરેલું છે એ તમારું પ્રૂફ તરીકે તમને ઓથોરિટી તરફથી એક ઓથોરિટી લેટર આપવામાં આવશે જે તમારે લેવાનું ભૂલવાનું નથી. ત્યાં આગળ તમારું પ્રથમ રાઉન્ડનું જે પ્રોસેસ છે પૂર્ણ થતી હોય છે. હવે બીજો રાઉન્ડ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયાના 4-5 દિવસમાં ચાલુ થઈ શકે છે. એક્સટેન્શન થઈ શકે છે, હોલિડેઝ ને બધું આવે છે એટલા માટે. જે વિદ્યાર્થીઓ કોલેજ મળેલ નથી તેઓ કોઈ પણ જાતની પ્રોસેસ કરવાની જરૂર નથી. ના લોગિન કરવાનું, ના અલોટમેન્ટ પણ તમને દેખાશે, કશું જ કરવાની જરૂર નથી. એ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર વેઇટ ફોર સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે ત્યારબાદ ચોઇસ ફિલિંગ એ બધામાં પાર્ટ લેવાનો રહેશે. જે કોલેજમાં મળેલ છે એ કોલેજમાં રિપોર્ટિંગ હાલ જરૂર નથી. સપોઝ કે કોઈ વિદ્યાર્થી અમદાવાદ છે અને એને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં મળ્યું છે તો અમદાવાદના કોઈ હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને એ ઓથોરિટી લેટર મેળવી લે છે. ત્યારબાદ ઝાયડસમાં રૂબરૂ જવાની કોઈ પણ જાતની જરૂરત નથી. જો કમ્પલસરી હશે તો આઈ ઇન્ફોર્મ યુ અને એ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ અપડેટ આપી દઈશું તો એ પ્રમાણે હશે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ પ્રથમ રાઉન્ડનું અલોટમેન્ટ થયું છે ત્યારબાદ શું શું પ્રોસેસ કરવાની રહેશે. આ વિડીયોની અંદર મેં 95% 97% જેટલી જે પ્રોસેસ છે એ સંપૂર્ણ આવરી લીધી છે. છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન છે તો આપ કમેન્ટ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન થઈને લાભ મેળવવા માંગતા હોય વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં પણ જોઈન થઈ શકે છે. જે નંબર આપ્યો હતો એમાં સંપર્ક કરી શકે છે. 8141533023 8141533023. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.